તો મહુવા તાલુકાની ફળસાર જિલ્લા પંચાયત બેઠકની મતગણતરી દરમિયાન વિવાદ ઉભો થતા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। મતગણતરી અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉભા થયા છે। પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયાએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ઈવીએમ મશીનો બદલાઈ ગયા છે। તેમણે દાવો કર્યો કે તાલુકા પંચાયતના બોક્સમાં જિલ્લા પંચાયતનું મશીન અને જિલ્લા પંચાયતના બોક્સમાં તાલુકા પંચાયતના ઈવીએમ મશીનો મળી આવ્યા છે, જે ગંભીર ગડબડની નિશાની હોવાનું જણાવ્યું છે। કનુભાઈએ વધુમાં જણાવ્યું કે સમગ્ર ચૂંટણીમાં મોટા પાયે ષડયંત્ર થયું હોવાની શક્યતા છે। આ મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। બીજી તરફ ભાજપ તાલુકા પ્રમુખે આ તમામ આક્ષેપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે। તેમણે કહ્યું કે સામેના ઉમેદવારો હાર ભાળી ગયા હોવાથી આવા આક્ષેપો કરી રહ્યા છે। ભાજપના વિકાસમાં કામોને કારણે જ તાલુકા અને જિલ્લા પંચાયત બંનેમાં ભાજપને જીત મળી હોવાનું તેમણે ઉમેર્યું। આ ઘટનાને પગલે રાજકીય વાતાવરણ ગરમાયું છે। હવે આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે। સામેના ઉમેદવારો સામે એટલે કોઈ હશે તો કરી કનુભાઈ કરસરિયા છે, પછી નાના કરસાળ જિલ્લા પંચાયતના ઉમેદવાર છે ભરતભાઈ ભીલ। કેવો આપશે એને આપશે કેવો કર્યો છે, તંત્ર ઉપર કર્યો છે કે ભાઈ તો એ તો લોકોએ જે મત આપ્યા છે અને જેને વિકાસના કામ કર્યા છે એને મત આપ્યા જ છે, એવું નથી। આ નાની ભૂલ એ મોટી ભૂલ છે જે સાબિત થઈ છે। સાબિત થયા વગરની બીજી ભૂલ એની પાછળ છે, એટલે અમે આનો બહિષ્કાર કરીએ છીએ અને ફરી મતદાનની માગણી કરીએ છીએ। બેલેટ પેપરથી ફેર મતદાન, રી-ઇલેક્શન આ કલસારની સીટમાં 4 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયત।